મજા આયેગા ના ભીડો। તો હેલો મિત્રો, આપણે આજે આવ્યા છીએ વાડી અને કંદમૂળ કાઢવાનું છે. આપણે અહીંયા આગળ છે વેલો, જોઈ શકો તમે। તો મિત્રો જો આના પાંદડા ખાટા મીઠા આવે છે અને આને તમે ખોદો એટલે અંદરથી કંદમૂળ નીકળે અને આમાં કેલ્શિયમ ભરપૂર હોય એટલે તમે ખાઈ શકો છો। આના પણ જાડા અને ગોળા આને કહેવાય ટીંડોળી। આપણે જોઈએ હમણાં એની થોડા એંગર છે, હમણાં ટીંડોળ કાઢી અંદરથી અને એ ખવાય છે પાછા મિત્રો। તો મિત્રો તમે કંદમૂળ જોઈ શકો છો, જો આપણે કાઢ્યું છે એ જો નીકળ્યું અને આના ફાયદા ઘણા છે। તમે શેકીને પણ ખાઈ શકો છો અને કાચું પણ ખાઈ શકો છો। આનાથી કોઈ વસ્તુ નુકસાન નથી। આના હમું આ એક દવા રૂપી છે, જોકે કંદમૂળ તો ખાવા જ જોઈએ। તો મિત્રો આમાંથી આપણે કેલ્શિયમ મળે છે અને કંદમૂળ કહેવાય, તમારે ટીંડોળી કહેવાય। જો આવેલો તમે જોઈ શકો છો, આવેલો આવો થાય, ગોળ જેવા પાંદડા હોય, દાંડા પાંદડા હોય। જો પાંદડા પણ તમને ખાટા મીઠા લાગશે। અને સુલામ શેકીને ખવાય ને એમને ખવાય મોટો ટીંડોળી કહેવાય।